પાલિકાના પરિણામમાં હાર બાદ વોર્ડ નંબર 5ના ભાજપના ઉમેદવાર ટેકેદારો શહેર પ્રમુખ જોડે અભદ્ર વર્તન કર્યું હતું. શહેર ભાજપ કાર્યાલય ખાતે રજૂઆત કરવા પહોંચેલા હારેલા ઉમેદવાર ટેકેદારોએ ગાળાગાળી અને ધક્કામુક્કી કરી હતી. શિસ્તના પાઠની વાત કરતી પાર્ટીના જ જાહેરમાં ફજીતી કરતા કાર્યકરો સામે કે પછી તેની સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાનો આરોપ લાગ્યો છે તે સામે કાર્યવાહી થશે. ગતરોજ અંકલેશ્વર પાલિકાના પરિણામમાં સૌથી વધુ આંચકાજનક સમાચાર વોર્ડ નંબર 5ના આવ્યા હતા, જ્યાં ભાજપની આખી પેનલ હારી ગઈ હતી. જીત બાદ પાલિકા પ્રમુખના દાવેદાર તરીકે નામ જેનિસ મોદીનું ચર્ચાઈ રહ્યું હતું. એ વચ્ચે તેની હાર થઈ હતી, જે પાછળ ભાજપના જ એક જૂથે તેમને હરાવ્યું હોવાના દાવા સાથે હારેલા ઉમેદવારના પરિવારજનો અને ટેકેદારો સાથે ભાજપ કાર્યાલય પર પહોંચી ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના જોડે અશિસ્ત વર્તન કરી પાર્ટીના શિસ્તતાના લીરે લીરા ઉડાવ્યા હતા. ગાળાગાળીથી લઈ ધક્કામુક્કી કરી હતી, જે ઘટના આજુબાજુની દુકાનના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હતી. આ વચ્ચે પૂર્વ પાલિકા સભ્ય સામે આક્ષેપ કર્યા હતા. જાહેરમાં પરિણામ આપ્યા અને તરત જ ભાજપ કાર્યાલય ઉપર હંગામો કર્યો બાદ જોઈ લેવા સુદ્ધાની ધમકી ઉચ્ચારવામાં આવી હતી. જે બાદ સોશિયલ મીડિયા પર પણ પત્રકાર હોય કે કોઈ પણ વ્યક્તિ ટિપ્પણી કરે તેની સામે અભદ્ર ટિપ્પણીથી લઈ ઉશ્કેરણીજનક ટિપ્પણી કરી અપમાનિત કરવા સાથે ટિપ્પણી કરી વાતાવરણ દોહરાવી રહ્યા છે. રાજકીય ચૂંટણીમાં હાર જીતનો નિયમ છે, પણ હાર પાછળ આટલો મોટો હંગામો અંકલેશ્વર પાલિકા ઇતિહાસમાં અને શહેર ભાજપનો ઇતિહાસ પ્રથમ વખત જોવા મળ્યો હતો. હાલ તો ભાજપ સામે ભાજપના કાર્યકરો સામે જાહેરમાં અને સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે. હાર સ્વીકાર કરવાના બદલે રોષ અને ગુસ્સો કરી પક્ષ અને પોતાની ફજેતી કરનાર આવા કાર્યકરો અને ટેકેદારો સામે પક્ષ ખરેખર શિસ્ત વિરોધી પગલાં ભરશે કે કેમ તે જોવું રહ્યું.